ખડ લાવી દો. ખડ લાવીને આ શું છે? આ એ ખડ કહેવાય ને. પણ હલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છે ભાઈ? મજામાં? તો ભાઈ બધા મજામાં તો છો. અમે પણ મજામાં છીએ ભાઈ. અને અત્યારે વાગી ગયા છે 10ની આજુબાજુ. તો મિત્રો અમારે જો સાહેબ શું કરે છે, બળતણ કાપે છે. જો એટલા બળતણ કાપી નાખ્યા છે. 2 ભારી બનાવી નાખી મેં. તો કોણે બનાવી? તું કાપો? મને તેમ કે મેં કાપી નાખી. કાંઈ ન ખબર પડે. શું ખબર પડે? તમને આવડે કાપતા, તમને કાપતા આવડે એમ? તેને તો ભાડું જ ન હોય એમ. એ હું કાપી નાખી તું રાવ દેલ એટલા તો કાપી નાખી ને પછી હું બીજા કાપી નાખી. અને મિત્રો આમ જુઓ, અમારે કાનભાઈ ત્યાં બેઠા છે. જુઓ, એ ના લેસન કર. હે એ હમું જોતો એલા ત્યાં લેસન કર તો પણ જોવું હતી ના બેઠા બેઠા. આ તો કાંઈક નવીન લાગે. ને અમારે જીગુ જુઓ, પરીક્ષા પૂરી થઈ ગઈ છે. કા હલે ઉતરે ઉતર. અને મિત્રો વાગી ગયા છે સાંજના 5. અને ભાઈ જો હવે જવાનું છે દાણું દળાવવા. તો આમ જોવો દાણું કરે છે બીજું. અને કાન્યો જોવાના ઊભો. કેમ હાલે ગામમાં જવાનું છે કે? તો હાલ હાલ ફટાફટ દાણું પૂરું કર્યા. ને અમારે જીગુ જો માથું વળાવે તૈયાર થઈ ગઈ. ગા સિગ્નલ મોકલવી આજ દાણું દળાવવા. ઘઉં ચોખા લેતા આવશે. એ મિત્રો જો આવું ઘર છે. આમ જો પતરા બતરા બધું તૂટી ગયું છે હવે. પણ હવે કઈ વેત થતો નહીં. કા તો હવે કંઈક વેત થઈ જાય ને તો બનાવીને જ છી દેવો. આમ આવું છે. અને ભાઈ હવે છે ને એકાદ વર્ષ તો આમાં હજી વ્યૂ જાય એવું લાગે છે. તો મિત્રો આપણે અત્યારે છે ને મુકેશભાઈની દુકાને પૂકી ગયા છીએ પાવભાજી લેવા. અને મુકેશભાઈ જો ભાઈ પાવભાજી બનાવે છે. હું દેખાડું તમને. જો ભાઈ મુકેશભાઈ પાવભાજી બનાવે છે અમારા કાના માટે અને છોકરા માટે સ્પેશિયલ બનાવે છે. કેમ ખાવે ને લા? હા જો મને પરાણે લઈને આવ્યો. આમ જુઓ પૈસા છે કે? ઓ શરૂઆત થઈ ગઈ છે કમ્પ્લેટ બનાવવાની. મીડિયમ બનાવવાના છે. કેમ મુકેશભાઈ? બાળકો ખાય એવી બનાવી નાખો મીડિયમ. સુપર. તો ભાઈ મુકેશભાઈ છે ને બહુ જોરદાર પાવભાજી બનાવે છે. તમારે પણ ખાવી તો આવી જજો. મુકેશભાઈ આપણે સ્કીમ શું છે? સ્કીમ તો અત્યારે કાઢ નાખી. પસાનું 4 ને 4 પાવ ને હે 5 રૂપિયા ભાજીમાં વેચા ખાલી. બીજું કાંઈ ઠીક. બાકી બીજું છે એમ? બાકી રેડી જ છે બીજું બધું એમ ને? છોકરાની કેટલા વાળી પાવભાજી? 1 પાવ ખાઈ 10 રૂપિયા. હા 2 ખાઈ તો 20. હા એ વાત હાસી. મિત્રો જો ગામમાંથી એવા છે ને હું લાવ્યા છે આપણે દેખાડી કંઈક લાવ્યા છે. હું જો ખડ લાવી દો. ખડ લાવીને આ શું છે? આ એ ખડ કહેવાય ને. પણ તું પાવભાજી લાવ્યો તી ગાંડા રીંગણા. પછી શેણા સોરગરમ. શેણા સોરગરમ. દાળ ભાત કરવાનું. હાલે પાવભાજી ખોલ આપણે ખાઈને બે. તા તું નહીં હું તાર મમ્મી ખાઈ દઈ. હો હે નહીં શીખો ભાઈ બાપરે. લાવો 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 લાવો. કેમ લાઈ
હાલે આપણે બે પાવભાજી ખાઈ રહી લે હાલો. નહીં ને અમને ખાવા તો દે. પાવભાજી થોડીક તો ખાવા. કેમ ગાંડો તો જીગના લીલે જીગના લીલે અડદની દાળ બહુ ભાવે ને? હા જીગના લીલે તમારે હાથું જ લાવી. મારે એટલે લાવી તો લાવો હાલો રવામાં મસાલો અડદની દાળનો. હાલો બનાવો દાળ બનાવો ને સવારે બનાવવાનો અત્યારે હોય ઠીક. અત્યારે ઓળો બનાવવાનો. તો એલા ભાજી સોડ નહીં હા સોડ પાવભાજી મારે ખાવી છે ઓર કાકડી તો મિત્રો જો ગામમાંથી વેવાન ભાઈ જો એટલી વસ્તુ લાવ્યા અને ભાઈ હાલો આજનો વ્લોગ જેવો તેવો બની ગયો છે તો પૂરો કરી નાખી કાલ પાછો બનાવીશું તો બધાને જય માતાજી